નમસ્કાર, સમાચારો સાથે હું છું જયેશ। મહત્વપૂર્ણ અપડેટ આવી રહી છે। વડાપ્રધાનને લઈને તેઓ રાષ્ટ્રપતિ ભવન પહોંચ્યા છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાષ્ટ્રભવનમાં પહોંચ્યા અને રાષ્ટ્રપતિ સાથે ખાસ મુલાકાત કરી રાજીનામું આપશે, જ્યાં એક સંવૈધાનિક પ્રક્રિયા છે એ પ્રક્રિયા પૂર્ણ કરશે અને ત્યારબાદ આગળની તમામ ગતિવિધિઓ પણ એક બાદ એક સંપન્ન કરાશે। જોકે સૌથી મહત્વની બાબત એ છે કે રાષ્ટ્રપતિ સાથે મુલાકાત કરી પીએમ નરેન્દ્ર મોદી રાજીનામું આપશે અને સાથોસાથ રાષ્ટ્રપતિ ભવન પહોંચ્યા બાદની તમામ જે ગતિવિધિઓ છે તે એક બાદ એક સંપન્ન થશે। ચૂંટણીના પરિણામો બાદ હવે આ તમામ ઘટમાળ એક બાદ એક સામે આવી રહી છે, જેમાં દિલ્હીમાં આજે એનડીએ ઘટક દળની બેઠક છે અને એ પહેલાં તમામ ઘટક દળો અને તેની સાથેની આ બેઠકમાં શું ચર્ચા થાય છે તે અત્યંત મહત્વપૂર્ણ બની રહેશે। પણ રાષ્ટ્રપતિ ભવન પહોંચ્યા છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, જ્યાં તેઓ રાષ્ટ્રપતિને મળી અને તેમને રાજીનામું સુપરત કરશે। આખરે જૂની સરકાર તેને લઈને આ રાષ્ટ્રપતિ આપવાનું પરંપરા અને ત્યારબાદ નવી સરકારના ગઠનને લઈને તમામ બાબતો આગળ વધશે। પણ 8 જૂને નરેન્દ્ર મોદી દેશના ત્રીજી વખતના વડાપ્રધાન તરીકે શપથ ગ્રહણ કરશે, તે સૌથી મોટા સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે। રાષ્ટ્રપતિ ભવનમાં શપથ ગ્રહણને લઈને તૈયારીઓ પણ શરૂ કરી દેવામાં આવી છે અને સાંજના સુમારે 7 થી 8 વાગ્યાની વચ્ચે આ શપથ ગ્રહણ સમારોહ યોજાનારો છે। વડાપ્રધાન મોદી સાથે અન્ય પ્રધાનો પણ શપથ ગ્રહણ કરી શકે છે। ભાજપ અને એનડીએ સંસદીય દળની બેઠક 7મી જૂને યોજાશે અને સંસદના સેન્ટ્રલ હોલની અંદર એનડીએની આ બેઠક મળનારી છે। પીએમ મોદી ભાજપ અને એનડીએના સંસદીય દળના નેતા તરીકે ચૂંટી લેવામાં આવશે અને ત્યારબાદ પીએમ મોદી એનડીએના સાંસદોને સંબોધન પણ કરશે। વડાપ્રધાન મોદી એનડીએ સહયોગીઓ સાથે રાષ્ટ્રપતિને મળશે। 7મી જૂને પીએમ મોદી રાષ્ટ્રપતિને સરકાર બનાવવાનો દાવો રજૂ કરશે। અને આ સમગ્ર મામલે વધુ વિગતે વાત કરવા માટે જોડાઈ રહ્યા છે ટીવીના સંવાદદાતા કિંજલ। એક બાદ એક તમામ પ્રક્રિયાઓ પૂર્ણ કરાઈ રહી છે। રાષ્ટ્રપતિ ભવન પહોંચીને પીએમ નરેન્દ્ર મોદી રાજીનામું આપશે અને ત્યારબાદ નવી સરકારના ગઠનને લઈને આ એક પ્રક્રિયાઓ રહે છે। કઈ પ્રકારની આ પ્રક્રિયાઓ રહેશે અને હાલ જે તારીખો દર્શાવવામાં આવી રહી છે, તારીખોની અંદર કયા કયા કાર્યક્રમો સંપન્ન કરાશે? देखो, અત્યારની સૌથી મહત્વની વાત કરવામાં આવે તો જે રીતે સંવિધાનિક પ્રક્રિયા છે તે પ્રમાણે 17મી લોકસભાનો ભંગ છે તે કરવામાં આવશે અને તેની સાથે જ કેબિનેટ, જે છેલ્લી કેબિનેટ છે તે મળી ચૂકી છે અને છેલ્લી કેબિનેટ ત્યારબાદ જે મંત્રીપરિષદની બેઠક છે તે પણ મળી ચૂકી છે અને ત્યારબાદ વડાપ્રધાન છે તે પોતાનું રાજીનામું છે તે આપશે। આ એક સંવિધાનિક પ્રક્રિયા છે। થોડી વારની અંદર વડાપ્રધાન કહી શકાય કે રાષ્ટ્રપતિ ભવન જશે ને પોતાનું રાજીનામું છે તે સુપ્રત કરશે। આજે સાંજની વાત કરવામાં આવે તો આજે સાંજે કેબિનેટની માફ કરશો જે ઘટક દળ છે એનડીએની તેની બેઠક છે તે યોજાવાની છે। સમગ્ર દામાદાર છે એ ચંદ્રબાબુ નાયડુ અને નીતિશકુમાર પર છે, કેમ કે માનવામાં આવી રહ્યું છે કે બંને નેતાઓએ મહત્વપૂર્ણ પોર્ટફોલિયોની માંગ કરે તેવી પૂરેપૂરી શક્યતાઓ જોવા મળી રહી છે। ત્યારબાદ 7 જૂનની વાત કરવામાં આવે તો 7 જૂને એનડીએ ના ઘટક દળો અને બીજેપીની એક જોઈન્ટ બેઠક છે તે યોજાશે અને ત્યાં પોતાના નેતા તરીકેના નામ ઉપર એક મહોર છે તે મારવામાં આવશે। આ તમામ જે ઔપચારિક પ્રક્રિયાઓ છે 8 જૂને વડાપ્રધાન સત્તાવાર રીતે ત્રીજી વખતે વડાપ્રધાનની શપથ છે તે નરેન્દ્ર મોદી લેવાના છે। તેની સાથે પણ બીજા 2 થી 3 મંત્રીઓ છે તેની શપથ થઈ શકે છે અને ત્યારબાદ બાકીના મંત્રીઓની જે શપથવિધિ છે તે 11 તારીખની આસપાસ થઈ શકે છે। પરંતુ દિલ્હીની અંદર એક આખો જે રાજકીય ઘટનાક્રમ છે તે સર્જાયો છે, કેમ કે પૂર્ણ બહુમતી સરકાર નથી ત્યારે એનડીએના ઘટક દળ સાથે આ વખતે સરકાર છે તે રહેશે, ત્યારે એ વખતે મંત્રાલયને લઈને અનેક જગ્યા પર નવા જે નામ છે અથવા એનડીએનું પ્રેશર હશે તે જોવા મળશે। આભાર કિંજલ, તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો। તો હવે મહત્વપૂર્ણ જે સંસદીય પ્રક્રિયાઓ છે તે સંપન્ન થઈ રહી છે। જૂની લોકસભાને ભંગ કરી અને તેને લઈને રાજીનામું આપવાની એક પરંપરા રહે છે અને ત્યારબાદ 7મી જૂને આખરે નવી સરકારને લઈને તેઓ દાવો રજૂ કરી શકે છે અને 8મી જૂને શપથ ગ્રહણ થશે અને તેને લઈને પણ તૈયારીઓ તેજ થઈ ચૂકી છે।